મુક્ત પુરુષ તો તેની રે કહીએ. બાપજીને અવરભાવનું ગરમીનું બહુ અંગ, ઉપર પંખો હતો ને બાજુમાં એક પંખો હતો. સેવક સંત પણ બાજુમાં હતા. બાપજી 3 વાગે જાગી ગયા એટલે બાપજીએ જોયું કે પેલા સંત નિંદરમાં છે, ભોઢેલા છે. એટલે બાપજી પોતે બહાર આવી ગયા અને એમના આસને ત્યાં બિરાજમાન થયા ને ઉપરનો પંખો ચાલુ. બાપજીને અવરભાવનું ગરમીનું એટલે બાજુમાં પેડેસ્ટલ જે મૂકવાનો હતો એ પેલો સંત આગળ ફેરવી દીધેલો. પેલા સંતની જ્યારે આંખ ઉઘડી ત્યારે ખ્યાલ આવ્યો કે બાપજી ત્યાંથી વધાર્યા છે. એમ જોયું તો બાપજી તો બિરાજમાન હતા પણ પંખો બાજુમાં હતો નહીં, પંખો તો સ્વામી જોડે હતો. તરત સ્વામી લઈને પંખો બાજુમાં મૂક્યો. બાપજી કીધું બાપજી મને જગાડ્યો હોત તો. બાપજી કે તને નીંદર આવતી હતી ને એટલે જગાડ્યો નહીં. જગાડ્યો ને એટલું નહીં પણ પોતાનો જે પંખો હતો ને એ પેલા સંતને આપી દીધો, સેવક સંતને. તરત ખ્યાલ આવે છે કે ભાઈ માના દર્શન થાય છે. જે મુક્તાનંદ સ્વામી સાચવતા હતા સંતો ભક્તોને, એવી રીતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સંતો ભક્તોને ખૂબ માની જેમ પ્રેમ આપ્યો છે.